આજરોજ જૂનાગઢ કાળવા ચોકમાં આંબેડકરના સ્ટેચ્યુએ 26મી નવેમ્બર બંધારણ દિવસ ઉજવાયો, જેમાં ભૂતપૂર્વ મેયર ગીતાબેન પરમાર, કાળાભાઈ રાણવા, દિનેશભાઈ વાળા, નીલુમબેન વાળા, માજી કોર્પોરેટર જીવાભાઈ અને માજી કોર્પોરેટર વાલભાઈ આંબેડા અને દિનેશભાઈ વગેરે ઉપસ્થિત રહેલ આજે સંવિધાન દિવસ શુભકામનાઓ। જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન ઘડનારા બી.આર. ડોક્ટર આંબેડકર સાહેબને લાખ લાખ વંદન। डॉक्टर बाबा साहेब आंबेडकर, डॉक्टर बाबा साहेब आंबेडकर, बाबा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, बाबा तेरा नाम ओके। संविधान दिवस की उजवણી સમગ્ર ભારત કરી રહ્યું છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરાઈ રહી છે અને સંવિધાનની ઉજવણી કરી બાબા સાહેબની પ્રતિમાએ હાથ તોડા કરી જાતિના ભાઈઓ, ગોરખાના ભાઈઓ, અનુસૂચિત જાતિના કોર્પોરેટરો તેમજ સમગ્ર જૂનાગઢની ટીમ સાથે મળી બાબા સાહેબને હાથ તોડા કરી સાથે મળીને કાર્યક્રમ કરેલો છે અને આજના આ દિવસમાં સમગ્ર જૂનાગઢવાસીઓ ખૂબ ખૂબ શુભકામના પાઠવી છે, કારણ કે સંવિધાન છે તો આપણે છે અને આપણા નરેન્દ્રભાઈ મોદી પણ સંવિધાનની દિવસને ખૂબ ધામધૂમથી ઉજવે છે અને સંવિધાનની 2014માં સંવિધાનની આખી અંબાડે યાત્રા કરી હતી, આ દિવસને આજે આપણે ખૂબ ધામધૂમથી ઉજવી અને વંદન કરીએ છીએ। બાબા સાહેબને પણ આપણે આજે ખૂબ ખૂબ વંદન કરીએ છીએ કે જેણે આપણને સંવિધાન જે આ મોટામાં મોટું વિશ્વનું સંવિધાનની એની ભેટ આપણે બાબા સાહેબ આપે તો આ સંવિધાન છે તો આપણે છે એટલે આજના દિવસની સાથે બધાને ખૂબ શુભકામના। બાબા સાહેબ આંબેડકર અમર હો, જય ભીમ, વંદે માતરમ, ભારત માતા કી જય। આઝાદ ભારતની કોંગ્રેસ સરકારે આઝાદ દેશની સત્તા દેશના નાગરિકોના હાથમાં સોંપવા આદરણીય શ્રી ડો. બાબા સાહેબ આંબેડકરની આગેવાનીમાં બંધારણને ઘડવામાં, તેમાં ન્યાય, સમાનતા અને બંધુત્વને મૂર્તિમંત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી અને 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણની રચના કરવામાં આવી। ત્યાર પછીની કેન્દ્રની કોંગ્રેસ સરકારોએ દેશમાં લોકશાહી માટે એક મજબૂત પાયો નાખ્યો અને રાષ્ટ્રની સામાજિક રાજકીય પ્રગતિ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું। આજે બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો અને સંસ્થાઓ ભાજપ શાસન હેઠળ અભૂતપૂર્વ જોખમોનો સામનો કરી રહ્યા છે। આપના સન્માનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજીએ બંધારણ અને લોકતાંત્રિક મૂલ્યોનું પાલન કરે છે તેની સુરક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। ભારત જોડો યાત્રા, ભારત જોડો ન્યાય યાત્રા અને વિવિધ વિસ્તારમાં પોતાના ભાષણો દ્વારા સંવિધાન બચાવવા પર ભાર મૂકી માંગ
શ્રી રાહુલ ગાંધીનું પણ આ મુદ્દે સમર્પણ અતૂટ રહ્યું છે. આજે જ્યારે આપણે 26 નવેમ્બર 2024ના રોજ બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠની ગર્વથી ઉજવણી કરતા હોય ત્યારે ડો. બાબા સાહેબની પ્રતિમા સમક્ષ બંધારણના ઘડવૈયાઓને સ્મરણાંજલિ આપી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ શ્રી ભરતભાઈ અમીપરાના મુખે બંધારણના આમુખનું પઠન કરવાનો કાર્યક્રમ કરવામાં આવેલ, જેમાં જિલ્લા શહેર કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. અને અખંડિતતા દૃઢ કરે ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 ના રોજ આખી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કર્યું. જય હિન્દ, ભારત માતાની જય. અમુકનું પઠન કરવાનું છે. હું બે શબ્દ બોલતો જાય એ તમારે રિપીટ કરવાનું છે ને થોડા લાલસર લલિતભાઈ ઉભા રહી જાઓ. કાર્યક્રમ પૂરો અમર રહો, અમર રહો. આજે જુનાગઢ જિલ્લામાં બાબા સાહેબ આંબેડકરે જે આપણે ભારતીય બંધારણ આપ્યું છે તેનો આજે સ્થાપના દિવસ હોય અને આજરોજ અમે આપણું બંધારણ અમલવાડીમાં આવ્યું હોય તેનો કાર્યક્રમ અમે આજે આંબેડકર ચોકમાં સાર્વજનિકમાં કરેલ અને આજે જુનાગઢ જિલ્લાના અને શહેરના દરેક કાર્યક્રમો ભાઈઓ બહેનો હાજર્યા. ઓકે. 26 નવેમ્બર 1949ના રોજ આદરણીય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં આઝાદ ભારતની પ્રથમ સરકારે બંધારણ અપનાવ્યું અને દેશની સત્તા જે 1949 પહેલાં જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના નામે આપણું બંધારણ ઓળખાતું કે જેને માત્ર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સંચાલન કરતી અંગ્રેજ સરકાર શાસન સુધી એ બંધારણમાં ફેરફાર કરી અને આઝાદ ભારતની નવું બંધારણ અપનાવી અને ભારતની સત્તા લોકો હસ્તગત કરી. આજે તમે જુઓ છો કે વર્તમાન ભાજપ સરકારમાં આ બંધારણના મૂલ્યોનું હનન થાય છે, આ બંધારણની સંસ્થાઓનું હનન થાય છે. તમારી જે વાણી સ્વાતંત્ર્યની જે લોકશાહી બંધારણમાં આપને સ્વતંત્રતા હતી એ પણ સ્વતંત્રતા નથી રહી. આજે પત્રકારો પણ ખુલ્લે મોઢે સરકારની ટીકા નથી કરી શકતા, પત્રકારોની પણ હત્યા થાય છે. એટલે આવનારા સમયમાં આ બંધારણના આમુખ કાયમી જળવાઈ રહે એટલા માટે આજે અમે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બંધારણના આમુખના શપથ લેવડાવ્યા અને આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં કે બાબા સાહેબ અને ભૂતકાળની કોંગ્રેસ સરકાર
સુધી